આ તરફ દાહોદના ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદની હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ। ભાજપ અને આપને 12 સરખા મત મળતા ચિઠ્ઠીથી આપની કિસ્મત ચમકી। ચિઠ્ઠીમાં આપના સોનલબેન ભુરિયાનું વિજેતા જાહેર થયું નામ, જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના નયનભાઈ બારિયાનું નામ ખુલ્યું। આ પહેલા પણ અહીં ભારે હોબાળો થયો। આપના ઉમેદવારો તાલુકા પંચાયત પહોંચે તે પહેલા જ આમ આદમી પાર્ટીની ગાડીઓ પર હુમલો થયો, જેને લઈને કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી। તો દાંતા તાલુકામાં પંચાયતે ભાજપે 31 વર્ષ પછી કબજે કરી છે। આ તરફ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપમાં 10-10 સીટો મળી હતી, પણ કોંગ્રેસના 10 સભ્યોમાંથી એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપ ફાવી ગયું। નવા પ્રમુખ તરીકે ભાજપના પિંકીબેન ચૌધરી વિજેતા જાહેર થયા। તો મોડાસામાં તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું। ટાઈ પડ્યા બાદ કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહેતા ભાજપની સત્તા આવી। પ્રમુખ તરીકે શહીદ જવાનની પત્ની ભારતીબેન ખાંટ ચૂંટાયા। ઉપપ્રમુખમાં રાકેશ પટેલ ચૂંટાયા। આ તરફ ભરૂચના નેત્રંગમાં જોવા મળ્યા રાજકારણના અલગ અલગ રંગ। આપને સત્તાથી દૂર રાખવા ભાજપ કોંગ્રેસ એક થયા। બીજેપીના પ્રમુખ અને કોંગ્રેસના ઉપપ્રમુખ બનતા એ રાજકારણ ગરમાયું। આપના સભ્યો બાઉન્સરો સાથે કચેરીએ પહોંચ્યા, પણ ભાજપા અને આપના બંનેના 7 સભ્ય હતા। કોંગ્રેસે આપને ટેકો ન આપતા ભાજપે સત્તાની ચાવી મેળવી। ચૂંટણી દરમિયાન તણાવભર્યો માહોલ સર્જાયો હતો। આ બાજુ ડાંગના આહવા તાલુકા પંચાયતમાં ચિઠ્ઠી કોંગ્રેસને ફળી, કેમ કે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રમુખનો તાજ કોંગ્રેસના સિરે ગયો। આહવા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 16 બેઠક પૈકી કોંગ્રેસ 9 અને ભાજપ 7 બેઠક પર જીત મેળવી। ભાજપે કોંગ્રેસના એક સભ્યને પોતાની તરફ કરતા બંને પક્ષના 8 સભ્યો થતા ટાઈ થઈ ગઈ, જે બાદ ચિઠ્ઠી ઉછાળતા કોંગ્રેસના ફાળે પ્રમુખ પદ, જ્યારે ભાજપના ફાળે ઉપપ્રમુખ પદ મળ્યું હતું। આ તરફ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતમાં બાળકીએ ભાજપની કિસ્મત ચમકાવી। 16 બેઠકમાંથી કોંગ્રેસ અને ભાજપ બંને 8 બેઠકો જીતતા ટાઈ સર્જાઈ હતી। એક નાનકડી બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળવામાં આવતા પ્રમુખ પદ ભાજપના ફાળે ગયું। તો પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો। ચાણસ્મા તાલુકાની ધીણોજ બેઠક પરથી જીતેલા ભાવિક પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। સાંતલપુરના આયર રૈયાબેનની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં હાઈકોર્ટના એક આદેશે આખું રાજકીય ચિત્ર બદલી નાખ્યું। પ્રથમ ટર્મમાં આદિવાસી મહિલા અનામત બેઠક માટે ભાજપે મોટો ખેલ પાડ્યો, જેમાં ગઈકાલે રદ થયેલું ફોર્મ આજે હાઈકોર્ટે માન્ય રાખવાનો આદેશ આપ્યો। હાઈકોર્ટના નિર્ણયથી કોંગ્રેસના પ્રમુખ બનવાના સપના પર પાણી ફરી વળ્યું। આદેશ બાદ સારસા બેઠક પરથી જીતેલા ભાજપના મયુરીબેન પટેલ જિલ્લા પંચાયતના નવા ઉપપ્રમુખ બન્યા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ધુવારણ બેઠકના વિજેતા જીલુભા સિંધા બિનહરીફ ચૂંટાઈ આવ્યા। અમરેલીની 11 તાલુકા પંચાયતની 9 તાલુકા પંચાયત ભાજપે કબજે કરી। બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું। લીલિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા સંભાળી। લાઠી તાલુકા પંચાયતમાં ધારાસભ્ય હીરા સોલંકીએ ખેલ પાડ્યો। લાઠીમાં ભાજપ બહુમતી છતાં આપ સભ્ય બન્યા પ્રમુખ। સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયતમાં ભાજપ અને 1 પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ સત્તા હાંસલ કરી। તો દસક્રોઈ તાલુકામાં ભાજપે નારી શક્તિને આપ્યું પ્રાધાન્ય। ભાજપે 5 હોદ્દામાં મહિલાને આપ્યું સ્થાન। વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હેતલબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા। વલસાડ જિલ્લા સાંસદ અને ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા ધવલ પટેલે પણ ચૂંટાયેલા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી। તો છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનું શાસન આવ્યું। છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપનો દાવ થઈ ગયો। ભાજપ આપના 13 સભ્ય હતા, પરંતુ આપના 3 ઉમેદવાર હાજર ન રહેતા ભાજપે કબજો મેળવ્યો। અમદાવાદવાસીઓને આવતીકાલે મળશે નવા મેયર। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સભ્યો માટે 21 કોર્પોરેટરે ફોર્મ ભર્યા। અમદાવાદવાસીઓને આવતીકાલે મળી જશે નવા મેયર। અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ હવે પદાધિકારીઓની વરણીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો સહિત 12 સભ્ય માટે 21 જેટલા કોર્પોરેટર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા। સવારથી જ કોર્પોરેટર તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા પહોંચી ગયા। આવતીકાલે 26 મે સવારે 11 વાગે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના ફાઇનલ નામની જાહેરાત કરવામાં આવશે। શાસક પક્ષના નેતા અને દંડકના નામોની પણ જાહેરાત કરાશે। તો કોંગ્રેસ પણ મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ફોર્મ ભરશે। આવતીકાલે પ્રથમ બોર્ડ પહેલા 9 લોકો ફોર્મ પરત ખેંચશે। તારાલા તાલુકા પંચાયતમાં આપવાળાએ ભાજપ સાથે હાથ મિલાવી લીધાના આક્ષેપ સાથે કોંગ્રેસ આપના નેતાઓ બાખડ્યા। ગીર સોમનાથની તાલાલા તાલુકા પંચાયતમાં જોયા જેવી થઈ। અહીં બહુમતીથી દૂર રહીને ભાજપની સત્તા મેળવવામાં સફળતા મેળવી, જેને લઈને હવે રાજકારણ ગરમાયું। આપ નેતા પ્રવીણ રામે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પડદા પાછળ ભાજપને સમર્થન આપ્યું। બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામે ભાજપ સાથે સેટિંગ કરી લીધું। એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે। અને એટલા માટે
આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે, કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેને આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો. આમ આદમી પાર્ટીની અંદર પેટમાં રહેલો દગો બહાર આવી ગયો છે. સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી તરીકે કામ કરે છે એના જીવંત પુરાવા આપણી પાસે આવી ગયા છે. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ સાથે ગઠબંધન રાખી પ્રમુખ પદ આપવાની વાત હતી. એ બાદ અંતિમ ક્ષણોમાં દેવેન્દ્રભાઈ સોલંકી જે તાલાળા વિધાનસભા લડેલા છે એનો સ્પષ્ટપણે મને ફોન આવે છે અને મતદાનને ફક્ત 5 મિનિટની વાર હોય છે ત્યારે એ એવું કહે છે કે અમને અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ અને અમારા મહામંત્રીનો ફોન આવ્યો છે કે આપણે વિપક્ષમાં બેસવાનું છે. તાલાલા તાલુકા પંચાયતની કુલ 18માંથી 9 બેઠક પર ભાજપની જીત થઈ, 7 પર આપ અને 2 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. કોઈને પણ બહુમતી માટે જરૂર બેઠકનો ન મળતા કોકડું પૂછવાયું હતું. કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીના સભ્યોએ ગેરહાજર રહીને ભાજપને છુપી રીતે સમર્થન આપી દીધું. આ મુદ્દે આપ અને કોંગ્રેસના નેતાની કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં ઈસુદાન ગઢવીનું પણ નામ ચર્ચામાં સંભળાઈ રહ્યું છે. એમાં નથી આગળ પાડજો મહામંત્રી ઈશુદાનભાઈ ને બધાને લઈ લીધા, પણ આ એગ્રી નથી કે વિપક્ષમાં બેહો. બરાબર છે. અમને તો એવો મેસેજ આવ્યો છે કે અમિતભાઈ નો ફોન હતો. આપણે અમિતભાઈ ઠુમર ની વાત ચાલુ હતી, અમે બધી રીતના અમે પેલું કર્યું, પણ હવે અમને જ ઉપરથી આ રીતનું કીધું છે. હું મેસેજ આવ્યો કે ગોઠવાઈ ગયું છે એમ? નહીં શક્યતા જરાય નથી હવે તો. ઓકે ઓકે એમને સપોર્ટ લો તો ઓલામાં ને બધું થાય, બાકી તો હવે એ તો પૂરું થયું. પૂર્ણ વિરામ આવી ગઈ વાત ઉપર ભાઈજી. ઓકે 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 ઓકે. છોટાઉદેપુરના સાંસદ બાદ તાલુકા પંચાયતના પ્રમુખ બંદૂક લઈને રોડ પર ઠુમકા મારતા નજરે પડ્યા. 2 દિવસમાં 2 નેતા છાકટા બની ખુશીમાં એવું ભાન ભૂલી ગયા કે રોડ પર બંદૂક લઈને નીકળ્યા અને નાચવા લાગ્યા. જાણે કાયદો વ્યવસ્થા પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ ભાજપના નેતાઓએ છોટાઉદેપુરને બાનમાં લીધું. સત્તાના નશામાં એવા ઝૂમી ઉઠ્યા કે ભાન રહ્યું કે ન રહ્યું, હાથમાં શું લઈને નીકળ્યા છે. પછી લોકોને મૂર્ખ સમજતા હોય તેમ આ તો રમકડાની બંદૂક હોવાનો રાગ આલાપ્યો.